જો તમે પણ આ કામ કરી રહ્યા હોય તો બહુ મોટું મૂર્ખાઈનું કામ કરી રહ્યા છો. ઇન્ટરનેટ પર જોઈને વજન ઉતારવા માટે લોકો ગરમ પાણીની અંદર લીંબુ નાખે છે અને એની અંદર મધ નાખે છે. આમ કરવાથી ખાલી લીંબુ જ ઓછા થશે, વજન બિલકુલ ઓછું નહીં થાય. એનું કારણ શું? કારણ કે મધને આયુર્વેદના હિસાબે ગરમ કરવાની મનાઈ છે. જો મધને ગરમ કરવામાં આવે તો મધ છે એના ફાયદાના બદલે નુકસાન વધારે કરે છે. તો જે લોકો વજન ઉતારવા માંગે છે એના માટે એક ખૂબ સરસ અને ખૂબ સરળ રેસીપી હું તમને આપું છું. 1 ચમચી ત્રિફળાને 1 ગ્લાસ પાણીની અંદર નાખી અને એટલું ઉકાળવાનું છે કે પાણી અડધું રહી જાય. પછી એ પાણીને એ મિક્સરને ઠંડુ પડવા દેવાનું છે અને ઠંડુ પડ્યા પછી એની અંદર તમારે 1 ચમચી કે 2 ચમચી મધ નાખી અને પછી એને પીવાનું છે. જો આ પ્રયોગ તમે થોડો ટાઈમ માટે ફોલો કરશો, 2 કે 3 મહિના માટે ફોલો કરશો અને સાથે સાથે યોગ્ય ડાયટ અને યોગ્ય કસરત તમે જો કરશો તો તમારા વજનમાં અદ્ભુત રિઝલ્ટ જોવા મળશે. જે લોકોને પણ આયુર્વેદિકના હિસાબે ડાયટનું લિસ્ટ જોતું હોય તો એ મને DM કરે અથવા જરૂરથી કોમેન્ટમાં ડાયટ લખે.